નવસારીની મુખ્ય શાક માર્કેટમાં શાકભાજી વેચતા 100થી પણ વધુ વેપારીઓને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે। કારણ છે હેતુફેર કરી અન્ય વસ્તુઓનું પણ તેઓ વેચાણ કરતા હતા। નવસારીની મુખ્ય શાક માર્કેટ દૂધિયા તળાવ વિસ્તારમાં આવેલી છે। નવસારી મહાનગરપાલિકાએ વર્ષ 2012માં શાક માર્કેટનું નિર્માણ કર્યું હતું। અહીંયા શાકભાજી વેચી લોકો રોજગારી મેળવી શકે તેવો ઉદ્દેશ હતો। જો કે સમય જતાં વેપારીઓ શાકભાજીના બદલે કટલરી, કપડાં, ફૂટવેર વેચવાનું શરૂ કરી દીધું છે। આજે પણ આમ જ આ શાક માર્કેટ ચાલી રહી છે। આ વાત મહાનગરપાલિકાના ધ્યાનમાં આવતા 100થી પણ વધુ વેપારીઓને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં જ શાકભાજીનો ધંધો ફરીથી શરૂ કરી દેવા માટે તાકીદ કરાઈ છે। આમ ન કરવામાં આવે તો દુકાન અથવા તો ઓટલો તેનો કબજો મેળવી લેવાશે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। આ નોટિસના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। નોટિસ આપવામાં આવી છે, એમાં 91 જેટલી દુકાનો છે, 8 જેટલી ઓફિસો છે અને 299 જેટલા ઓટલાઓ છે। એ અત્યારે મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં આવેલા તમામ ઓફિસ વેન્ડરોને બધાને અમે લોકોએ સૂચના આપેલી છે કે ભાઈ હેતુફેર દેખાયેલું છે, એમને સૂચના આપેલી છે। એમાં 30% જેટલા ઓટલાઓ છે, એમાં શાકભાજી સિવાયના અન્ય ધંધાઓ અંદર વિકસેલા છે। એમને સૂચના આપી છે અને એમને સમય આપ્યો છે કે ભાઈ તમે આ રીતના આવીને અને જે કંઈ બી છે એનો નિકાલ કરો। એમના પ્રતિનિધિઓ આવી અને માનનીય કમિશનરશ્રી તથા ડેપ્યુટી કમિશનરને મળવા ગયેલા છે। અમને મળી અને અમને અત્રેથી કંઈ સૂચના મળી હતી, અમે આગળની કાર્યવાહી હાથ ધરી છે।